અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 37 બ્રિજના સમારકામ કરવામાં આવશે. વર્ષ 1892 થી 2024 સુધીમાં બનાવવામાં આવેલા બ્રિજનું સમારકામ કરવામાં આવશે. 88 બ્રિજ પૈકી નદી પારના 37 બ્રિજ પ્રથમ તબક્કામાં સમારકામમાં આવરી લેવાશે. રેલવે અંડરપાસ, રેલવે ઓવરબ્રિજ, માઇનર બ્રિજ, ફ્લાયઓવર બ્રિજનું પણ સમારકામ થશે. જોઈન્ટ એક્સપાન્શન, પેરાપેટ વોલ, રિટેઇનિંગ વોલ, ગર્ડર કોલમના સમારકામ કરવામાં આવશે. દિવસ દરમિયાન ટ્રાફિકને અસર ન થાય તે માટે રાત્રિના સમયે કામગીરી થશે. 80 જેટલા બ્રિજ પૈકીના 37 બ્રિજનું સમારકામ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે. વર્ષ 1892 થી 2024 સુધીમાં સમયાંતરે બનેલા આ બ્રિજ અને તે પૈકીના પૂર્વ વિસ્તારના એટલે કે નદીની આ તરફના જે બ્રિજ આવેલા છે તેના સમારકામ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શરૂ કરાયા છે. આ દ્રશ્ય અમદાવાદના સારંગપુર બ્રિજ ખાતેના છે, જે રેલવે બ્રિજ છે અને તેના શરૂઆતના અને નીચેનો જે ભાગ આવેલો છે ત્યાં આગળ અનેક ગાબડા પડેલા છે અને બ્રિજની જે ગુણવત્તા છે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ સર્વે કરાવ્યો હતો બે અલગ અલગ એજન્સીઓ પાસે, પટેલ એજન્સી અને જીઓ એજન્સી પાસે. તેમાં આ બ્રિજ ક્ષતિગ્રસ્ત આવ્યા હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ તે નિર્ણય કર્યો છે. ટ્રાફિકની ધમધમતો આ બ્રિજ છે અને જે 37 બ્રિજોનું સમારકામ થવાનું છે તે બ્રિજ રાત્રિના સમયે તેના સમારકામ કરવા માટે નિર્ણય કરાયો છે, એટલે કે દિવસના સમયે ટ્રાફિકની પરિસ્થિતિને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિકનું સરળીકરણ રહે તેના માટે રાત્રિના સમયે આ બ્રિજ છે તેના સમારકામ શરૂ કરવામાં આવશે, જે આગામી 1 કે 2 સપ્તાહમાં અમદાવાદ મહાનગરપાલિકા શરૂ કરશે. કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીટી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદ શહેરના ટોટલ 88 બ્રિજ આવેલા છે. એમાં આપણે 2 કંપનીને આરએનબીની ગાઈડલાઇન મુજબ પટેલ કન્સલ્ટિંગ અને જીઓ કન્સલ્ટિંગ 2 કંપનીને આપણે ઇન્સ્પેક્શન માટે નિમણૂક કરેલ. એમાંથી 69 બ્રિજનું રિનોવેશનનું માઇનોર મેજર રિપેરિંગનું કામ સામે આવ્યું છે. આમાં નદીની પૂર્વ બાજુ 37 બ્રિજ છે અને નદીની પશ્ચિમ બાજુ 32 બ્રિજ છે. અત્યારે હાલ ટેન્ડર મંજૂર થઈ ગયું છે. 37 બ્રિજનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને પશ્ચિમ ઝોનના 32 બ્રિજોનું ટેન્ડરનું કામ ટૂંક સમયમાં આપણા આવતા લગભગ 10 થી 12 દિવસમાં એ બી કમ્પ્લીટ થઈ જશે.